વહીલવાડની ધરતી અને નર્મદ ગામના ટીમે આજ જેમાં ભગવતી સોલંકી પરિવારના આંગણે માંડવો છે. એ માંડવાની માલપા પંચાળની ધીંગી ધરતી ને પંચાળની ધીંગી ધરતીની માલપા ભૂરા દેવળને બાંધીને બેઠેલી કવિ કે હાથે બેનું હમટી ભેળો મેરખીઓ ભાઈ ભૂરા દેવળ તારા ભાડલે તું તો પ્રગટ કેલે પૂજાય છે. એવી કે જે 18 ભૂતડાને બાંધી બાબરા ભૂતને જેને પહેલા હાથની માલપા ચોકી હોપી અને ભાટલાની માલપા સાહેબ આજની તારીખમાં જાવ તો માતાજીનો હાચો સ્થાનક માતાજીનો હાચો થડો વાયુના હાથમાં બદલે ભેડાની માલપા છે. એવી માં ભાટલાની વાકી વાવની માલપા માં ભગવતી જ્યાં ગેલ બેઠી છે. શ્રદ્ધા કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય છે? અને જેટલા દેવ દેરા રહ્યા ને એક શ્રદ્ધા ને વિશ્વાસના જ છે, બાકી કાંઈ નથી છે. આ કળયુગની માલપા આપણે કોઈ દેવને જોઈ નથી શકતા કે દેવ કેવી હોય, પણ તમારો વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને સાહેબ એટલે ભગવતીઓ કાળા પથ્થરને ફાડીને જવાબ આપે એવી જોગવાઈ આવે છે. આજે એક નર્મદ ગામના ટીમે બેઠા છે. માં ભગવતીનો માંડવો છે, માં ભગવતી સોલંકી પરિવારની ચામુંડાનો એક શ્રદ્ધા છે સાહેબ. અને શ્રદ્ધાના વિષયને લઈને આપણે હું તમે ભેગા થયા છે. પણ આજ નર્મદ ગામના ટીમે મારી ભાટલાની ગાંડી ગેલની વાત માંડવી છે. ગેલ કેવી છે? ઈવડાઈ ભાટલાની માલપા એક દી કાઠી દરબાર હુરદ વાળાનું રાજ હાલે છે. હુરદ વાળાના રાજની માલપા દિવસ ઉગે, દરબારની ડેલી ઉઘડે, 5-15 ખેડૂ બેઠા હોય, કોઈ માલધારી બેઠા હોય, કાવા કહુંબા થતા હોય, પણ માતાજી ગેલને વાત રાખવીને માં ગેલને કાંઈક વાત વધારવીને પરસો ફૂરવો હોય છે. એક દિવસ પ્રભાતના બોરની માલપા હુરદવાળા કાઠી દરબાર ડાયરો ભરીને બેઠા છે અને ભાટલાની બજારની માલપા ઢોલ વાગે છે, ડાકલા વાગે છે. ભુવા અને ભક્તો ખમા 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 કરી રહ્યા છે. અબીલ ગુલાલની સોળ ઉડતી આવે છે. એટલે હુરદવાળા દરબારે પોતાના કામદારને એટલું કીધું કે અત્યારે આ ભાટલાની માલપા કોના ઘરે લગ્ન લીધા છે, જાઓ જઈને જોઈ આવો. આ ઢોલ ને નગારા ડાકલાના ભૂંગળા કોણ બગાડે છે? સાહેબ અત્યારે સમય હારો છે. પેલા જયારે દરબારી રજવાડા હતા ને દરબારી રાજ હાલતું હતું સાહેબ. દરબારને પૂછ્યા વગર નવા વર્ષનું નવું અનાજ પાક્યું ને એનો દાણો તમે દળાવી ન ખાઈ શકો છો. હુરદવાળા કાઠી દરબારનો હુકમ થયો એટલે 2 કામદાર હાથની માલપા ભાલા ગળાની માલપા ગેંડાની ઢાલું રહી ગઈ છે. આવડાયા ભાડલાની બજારની માલપા આવડા ભાટલાની બજારની Skin gets thirsty too and moisturizer.
ભાટલાની બજારની માલપા આવ્યા પણ કોઈ ગામના માણસને ન જોયું, બધા અજાણ્યા માણસો. ઢોલવાળા ઢોલ વગાડે, રાવણદેવ ડાક વગાડે, ભુવન ભક્તો માથાના વાળ પોતાની કેડ હુદીના સોટલા રહી ગયા છે, ધૂણે છે, અબિલ ગલાલ ઉડે છે. પણ કામદારે જેટલા બજારમાં હાલ્યા આવતા ને એમાંથી એક 60 વર્ષના બાપાનું આમ બાવડું થોપીને એટલું કીધું, એ કાકા આ હું છે બધું, ક્યાં જ આવશો? એટલે સાહેબ 60 વર્ષના એક વડીલે એટલું બોલ્યા, ભાઈ જો ઓલા સામે ખંભાની માથે દીકરો બેહાર્યો ને એને 65 વર્ષે માતા ગેલે દીકરો આપ્યો ને એટલે માતા ગેલની વાવે પગે લગાડવા આવ્યા. ઓલા બે કામદાર ઝડપથી પાછા વળી ગયા, ઉતાવળા ડગલે જઈ અને ડાયરાની વસોવસ કાવા કૌપા પી રહ્યા છે. હુરદવાળા કાઠી દરબારને કીધું, મહારાજ આપણા ગામના માણસ કોઈ ઢોલ નગારા ડાકલા નથી વગાડતા, તો આ કોઈ 12 ગામના માણસ જેને 65 વર્ષે દીકરો આપ્યો છે ને માતા ગેલે, એટલે માતા ગેલની વાવે દીકરાને દર્શન કરવા માટે લાવ્યા છે. હુરદવાળા દરબારને ઓલી 65 વર્ષે દીકરો આપ્યો ની વાત મગજમાં બેહી ગઈ છે. વાત કરતા વાર લાગે, ડાયરો વિખાણો, માણસો પોતપોતાના ઘરે વ્યા ગયા. એટલે હુરદવાળા દરબાર બપોરા કરવા માટે બેઠા છે. રોટલાનું આમ બટકું ભાંગીને પેલો કોળિયો જ્યાં મોઢે મેકવા જાય ને ત્યાં એને ઓલે 65 વર્ષે દીકરો જે માતા ગેલે આપ્યો ને એ વાત પાછી યાદ આવી. એટલે કોળિયો પટ દઈને પાછો ફેંકી દીધો. અનદેવને 3 તાજે ભરી અને તેથી ભાટલાનો ધણી હુરદવાળા કાઠી દરબાર ઊભા થઈ ગયા છે. કોઈ હાજર? એક કહેતા 21 સિપાહીઓ કામદાર હાજર થયા. બોલો મારા જાવ જાવ, મારા ભાટલાની માલમાં જેટલા મારા ખેડૂત છે ને જેના ઘરે બળદગાડા હોય ને એ બધાને બળદગાડા છોડી અને મારી ડેલીએ બોલાવો. રાજાનો હુકમ છૂટ્યો એટલે 21 કામદાર સિપાહીઓ નોખી બજારે સડી ગયા. જેટલા ગામની માલપા ખેડૂત રહેતા, જેટલાના ઘરે બળદગાડા હતા, બળદગાડા જોડાવી અને હુરદવાળાની ડેલીએ બળદગાડાની લાઈન કરી નાખી. બધાય ખેડૂ આવી અને દરબારની ડેલીએ હાથ જોડીને ઉભા રહ્યા અને હુરદવાળાને કીધું કે મહારાજ આ ઓશિતાના બળદગાડા અત્યારે આ ખરા બપોરે બોલાવવાનું કારણ શું છે? હુરદવાળા કાઠી દરબાર બોલ્યા, જાવેદ જેટલા ખેડૂત પોતપોતાના ઘરેથી બળદગાડા બાંધીને લાવ્યા હોય ને ઓલી મારા રજવાડાની જે પાણાની ખાણ રહી ને બેલાની ત્યાં જઈને બળદગાડા ભરી બેલાના અને ગામના શોકની માલપા જે વાવ છે ને માતાજી ગેલની એ વાવને બુરી દો, મારો તમને હુકમ છે. સાહેબ પહેલાના જે હું તમને કહું દરબારી રાજ હતા ને દરબારના મોઢામાંથી હુકમ છૂટે કરવું પડે છે અને ન કરો તો બિસ્તરા પોટલા ભરીને પછી ત્યાંથી વિદાય લઈ લેવી પડે. દરબારનો હુકમ છૂટ્યો. દરબારનો હુકમ છૂટ્યો એટલે બળદગાડા જેટલા ખેડૂત લઈને આવ્યા હતા પોતપોતાના ગાડાની માલિપા બેહી અને કરતા પાણાની ખાડે બેલા નીકળતા ન્યા ગયા. પાણાની ખાડે જ્યાં બેલા કાઢતા ન્યા ઉભા રહ્યા. પોતપોતાના જેવા બળદ હતા, કોઈના દુબળા બળદ હતા, કોઈના બળુકા બળદ હતા. પોતપોતાના બળદ જેટલું ખેંચી શકે વજન એટલા બેલા મીંડા ખેડૂત પોતે હાથે મીંડા ભર્યા. બધાય બળદગાડા ભરાઈને તૈયાર થઈ ગયા એટલે ત્યાંથી પાછા બળદગાડા ભરેલા આવ્યા ક્યાં?
ભાટલાના શોકની માલિપા જે વાયુની માલિપા માતા ગેલ બેઠી છે ને ગેલ બેઠી વાયુના કાંઠે આવીને બંધ ગાડા ઉભા રહ્યા છે. ગાડા ઉભા તો રાખ્યા સાહેબ, પણ બધાએ ખેડૂત પોતપોતાના ગાડાની ઉપરથી હેઠા ઉતરી અને બળદગાડાના ઠાઠિયા પકડી પકડીને ઊભા છે. કોઈ એકેય બેલું લઈને વાયુની માલિપા પાણાનો ઘા નથી કરતા. શું કામ? બધાને ખબર હતી કે 1800 ભૂતડાને બાંધીને માતા ગયેલા વાયુની માલિપા બેઠી. દિવસના 5 વાગવાનો સમય થયો, દિવસ આમ નમી ગયો છે. ભાટલાના દરબાર હુરજવાળાએ પોતાના કામદારને કીધું, જાય દાદા જઈને જોયા વાયુ કેટલીક પુરાણી છે. હાથની માલિપા ભાલું રહી ગયું છે ને ઉતાવળા ડગલે આવી અને કામદારે આમ નેજવું કર્યું. જેટલા બળદગાડા હતા એમના ભરેલા બળદગાડા છે. ખેડૂત પોતપોતાના ગાડાની પાસે ઊભા છે. કામદાર આવું જોઈ અને ઉતાવળા ડગલે જઈને કાઠી દરબાર હુરજવાળાને જઈને કીધું, મહારાજ બળદગાડા એમના વાયુના કાંઠે ભરેલા ઊભા છે. એકેય ખેડૂએ એકેય પાણો વાયુની માલિપા નથી નાખ્યો. વાયુમાં પાણો નથી નાખ્યો એટલું સાંભળી અને હુરજવાળા કાઠી દરબારને પગથી માથા સુધી ગઈ હશે. એ દરબારી ડેલીએ મીણ પાયેલ હેન્ટન જે સાબુક હતો ને સાબુક લઈ અને ઉતાવળા ડગલે હુરજવાળા કાઠી દરબાર ક્યાં આવ્યા? વાયુના કાંઠે. વાયુના કાંઠે આવીને દરબાર ઉભા રહ્યા. ત્યાં તો ખેડૂત બધા થર 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 પીને ધ્રુજવા ભારે કરી. દરબાર આવ્યા છે, હમણાં નહીં થવાની થાય છે. વાયુના કાંઠાની માથે એક પગ મેકીને વાયુની માલિપામાં નજર કરી અને દરબાર પાછો વળીને ખેડૂતને એટલું કીધું, તમને મેં વાયુ બુરવાનો હુકમ આપ્યો. કેમ આજ તમારી બધાયની મતિ મૂંઝાઈ ગઈ? કાયમ મારા હુકમનું પાલન કરો છો, આજ તમે મારા ખેડૂત છો, કેમ મારા હુકમનું પાલન ન કરો? ફરી વાર હુકમ કરું છું, પોતપોતાના બળદગાડાની માલિપાથી પથરા લઈને મંડો નાખવા. અને જેને નો નાખવા હોય ને એ તમારા પોતપોતાના બૈરા છોકરાને લઈને મારું ગામ મેકીને અહીંથી નીકળી જાવ. સાહેબ આટલો ખેડૂતના કાને હુકમ આવ્યો ને સાહેબ. બધાએ ખેડૂએ આંખું બંધ કરીને વાયુની માલિપા બેઠેલી મારી ભાટલાની ગાંડી ગેલને એટલું કીધું, હે માં, મારી ભાટલાની દેવ, ભાટલાની દેવ મારી, અમે તો એક ચિઠ્ઠીના ચાકર થઈ હો, પણ મારી તારા વાયુની માલિપા પથરા નાખતા પહેલા માણા હો વાર વિચારે. પણ મારી ક્યાં જઈએ? અમારી નહીં પણ અમારા બાળ બચ્ચાની જો તને દયા આવે ને મારી, તો અમને માફ કરી દેજે. એક ખેડૂએ પથ્થર ઉપાડ્યો એટલે બીજાએ ઉપાડ્યો. એમ કરતા કરતા બધા ખેડૂએ પોતપોતાના ગાડામાંથી પથ્થર ઉપાડીને વારા પછી વારા મહિના વાયુમાં આવ્યા. વાયુની માલિપા પથ્થરનો ઘા કરે, જય માં ગેલ, જય માં ગેલ, જય માં ગેલ બોલતા જાય અને મહિના પથરા લાગે. વાયુ તળિયેથી પુરાતા 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 જે ભેળે મેં હમણાં કીધું ને હાથમાં બદલે ભેળાની માથે માતાનો ઢોલિયો આજની તારીખમાં મોજૂદ છે સાહેબ. ભાટલા કોઈ જાવ તો તમે ખાતરી કરજો. વાયુ પુરાતા પુરાતા હાથમાં મદલા સુધી પુરાતા વાયુ આવી અને જે ઢોલિયાની માલિપા માતા ગેલ નિંદ્રાને આધીન બની ગયા હતા ને એ ઢોલિયાના પાયાની હારે એક બેલું થડાક દઈને ફટકાણું અને હુતેલી મારી ભાટલાની ગાંડી માં ગેલ જાગી તો ગયા પણ માતાજીએ ગેબી અવાજ કર્યો, કોણ છે? કોણ છે આ ઢોલિયાની માથે પાણાના ઘા કરેના વાયુ કોણ પૂરે છે?
વાયુની માલપાથી આવો ગેબી અવાજ આવ્યો એટલે ઓલા પથ્થર નાખતા ખેડૂ એમના ઊભા રહી ગયા. પણ હુરજવાળા કાઠી દરબારે વાયુના કાંઠાની માથે પગ દઈને વાયુની માલપા નજર કરી અને સામે જવાબ આપ્યો કે વાયુ હું કાઠી દરબાર હુરજવાળો પુરાવો છું. આહા આવડિયા વાયુ હું ભાટલાનો ધણી હુરજવાળો પુરાવું છું. વાયુ છે મારા ગામની મારી પાસે અહીં મારો હુકમ હાલે. હું પુરાવું છું એટલે માતા ગેલે એટલું કીધું કે દરબાર તારા રજવાડાની માલિપા મેં માતાએ કઈ તારો ગુનો કર્યો છે? તારા રજવાડાની માલિપા મારી કોઈ રાવ ફરિયાદ છે? હું આ વાયુની માલિપા બેઠી છું ને મારી વાયુ પુરાવાનું કારણ શું છે? એટલે હુરજવાળા કાઠી દરબારે ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું વાયુ પુરવાનું એક જ કારણ છે. મારા રજવાડાની માલિપા તું માતા બેઠી છો, હું તને માનું છું, પણ પારકા ગામની માલિપા 65 વર્ષે દીકરા દે અને આજ 70 વર્ષે મારા ઘરે શેર માટેની ખોટ છે. તમે આ વાયુની માલિપા રવા નથી દેવી. મા વાયુની માલિપા આ તમારી વાયુ પુરાવાનું એક જ કારણ છે કે મારા રજવાડાની માલિપા તમે રહ્યો છો. રાજની મારી વસ્તી આ વાયુની ફરતા હંજવારી પોતા કરે, વાળે સોળે, અને મારી પારકા ગામની માલિપા તમે 65 વર્ષે માણાના પારણા બંધાવો અને હું ગામ ધણી આજ 70 વર્ષે પેટનો વાંજ્યો જાવ તો આવી માતાને રજવાડામાં રવાનો દેવો. આહા હમણાં મેં કીધું ને કે માગ્યા વગર માં નોકરી છે. મારી ભાટલાની મારી જોગમાં માતાજી ગેલ એટલું બોલ્યા દરબાર આટલા વર્ષના વાણા વાગ્યા 70 વર્ષ સુધી તમે કોઈ આવીને મારી વાયુની માલિપા તે માગ્યું છે? બાપ દુનિયાની માલિપા કાળા માથાનો માનવી કોઈ માગે ને તો દુનિયામાં અમે દેવ્યું દેવા જ બેઠ્યું છે. પણ હે દરબાર તારા ઘરે શેર પાટીની ખોટ છે ને કે હા તને દીકરો આપું તો તું મને બદલામાં હું આપીશ? કે મારી જો તમે મને 70 વર્ષે દીકરો આપો ને મારા ઘરે પારણું બંધાવો ને તો દીકરો 6 મહિનાનો થાય ને એટલે દીકરાને વાયુના કાંઠે લાવીને પગે લગાડીશ ને તમારો નવરંગો માંડવો નાખીશ. તારા ઘરેથી બાઈ કાઠિયાણી રહ્યા ને એના ઉદરની માલિપાથી જો દેવના ચક્ર જેવો દીકરાનો જન્મ ન થાય ને તો મારી વાવીને પૂરી દેજે. જાઉં માતા ગેલ તારી અને વસને બંધાવું છું. જેટલા ખેડૂત હતા ખેડૂતને દરબારે હુકમ કર્યો કે જાઓ ગાડા પોતપોતાના ઘરે લઈને બળદ ગાડા ભરેલા લઈને વ્યા જાવ. ખેડૂત પોતપોતાના ઘરે ગયા. દરબાર માતાજીને મસ્તક નમાવી માથેથી પાઘડી માતાના વાવીના કાંઠે ઉતારી 3 વાર માથું નમાવી પગે લાગી અને પોતાની ડેલીએ વ્યા ગયા છે. પણ વાયુની માલિપા ઢોલિયાની માથે બેઠા બેઠા મારી ભાટલાની મારી જોગમાં માં ગેલ એટલું વિચાર કરે કે ઓહો આજ 70 વર્ષના વાણા વાગ્યા ને 70 વર્ષે મેં દરબારને વચન આપ્યું. જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તો એ ઉખડે નહીં. લાખો મથે લુહારે એની કારીગરી નો આવે કામની. માતા ગેલ કે 9 મહિના 13 દી નું મેં જેને અભય વસન આપ્યું છે ને 9 મહિના 13 દીએ જો દેવના ચક્ર જેવો દીકરો ન આપો તો ભાટલાની કાંડી.
એક નહીં, બે દી, આમ કરતા કરતા 8 દિવસ, અઠવાડિયાની માથે 1 મહિનો વીત્યો છે. હુરજવાળા કાઠી દરબારના ઘરે જે કાઠિયાણી જોગમાયા જેવા હતા ને, એના ઉદરની માલિપા મારી જોગમાયાએ દીવો પ્રગટ કર્યો છે. દરબારની ડેલી આનંદ કિલોલનો પાર નથી સાહેબ, આખું ગામ આનંદમાં આવ્યું. શું કામ? કે ગામ ધણી દરબાર હતા ને 70 વર્ષે એનો જાતો વંશ મારી માતા ભાડલાની ગેલે રાખ્યો છે. પણ એથી આગળ વાત કરીએ સાહેબ, આ નર્મદ ગામના ટીમે જે કાળા આપાને માતાજી સામુંડાએ જેમ જાતો વંશ પાછો વાળ્યો ને સાહેબ, એમ ભાડલાની માલિપા હુરજવાળા કાઠી દરબારને મારી માતા ગેલે જાતો વંશ રાખી દીધો છે. 9 મહિના અને 13 દિવસની મેઘલી અંધારી રાતે રાતના 1ના ટકોરે દેવના ચક્ર જેવા દીકરાનો કાઠી દરબારની ડેલીએ જન્મ થયો છે. આખા ગામની માલિપા ત્રાવાળું ઢોલ વાગ્યા, આખું ગામ સણકાયું, ગામની માલિપા ગોળ થાળા વેચાય, આનંદ કિલોલનો પાર નથી, આખા ગામની રયત નાચવા માંડી. એક દી વીતે, બે દી વીતે, આમ કરતા કરતા હવા મહિનાની માલિપા સાહેબ 2 દિવસ આડા રહ્યા ને, માતા ગેલ વિચાર કરે. સાહેબ તમે વિચાર કરજો, માતાજી પાસે આપણે 15 દીની મુદત લીધી હોય ને, એટલે 14મા દિવસે માતા આનંદમાં હોય, કાલે મારી વસ્તી આવીને મને જમાડવાની છે. એમ હવા મહિનાની માલિપા 2 દિવસ આડા રહ્યા ને, ઈ જ પંચાલની ધીંગી ધરતી ભાડલાની બાજુમાં કડુકાના પાલખમાં મારી આયુનો આગેવાન વીર ખેતલો બેઠા. તેથી માતા ગેલે મારા આયુના આગેવાન વીર ખેતલાને બોલાવીને એટલું કીધું, જા મારી બાયુના આગેવાન, ધરતીની માથે જગ તેત્રી હે દેવ 52 વીરને 64 જોગણીઓને આમંત્રણ દિયાય કે હવે 2 દી આડા છે, 2 દી પૂરા થાય છે ને, એટલે મારી વસ્તી જેને મેં દીકરો આપ્યો છે પગે લગાડ છે, મારો નવરંગો માંડવો નાખવાનો છે. આયુનો આગેવાન વીર ખેતલો લડતો ધરતીની માથે દેવ દેવીઓ દેવસ્થાન દેરાને વાયા દઈએ. હવા મહિનો પૂરો થયો છે. 33 કોટી દેવ પોતપોતાના મહેમાનને લઈ અને ભાડલાની વાયુમાં માતા ગેલના ઢોલિયાની પાસે આવીને 33 કરોડ દેવ ઉભા રહી ગયા. હવા મહિનો પૂરો થઈ ગયો, કોઈનો આવ્યું પગે લાગવા, કોઈનો આવ્યું માંડવો નાખવા, એટલે 33 કરોડ દેવીઓ બોલી કે બેન ગેલ, તારી વસ્તી કોઈ આવી તો નહીં માંડવો નાખવા. માતા ગેલ મનની માલિપા વિચાર કરે, ભારે કરી, જો તેને મેં દીકરો માતા ગેલે આપ્યો છે ને દીકરો હું પાછો લઈ લઉં ને, તો દુનિયાની માલિપા દેવ મટીને ડાકણ બની જાઉં, એને હું પાછો ન લઈ આવું. પણ જેટલી દેવીઓ આવી હતી ને, દેવીઓને 2 હાથ જોડીને માતા ગેલે એટલું કીધું, બહેનો તમે તમારા મઠ મંદિરે પાછું હોઈ જાઓ, હવે જયારે સમય આવશે ને ત્યારે હું પાછું તમને બોલાવીશ. તમામ દેવીઓ પોતપોતાના મઠ મંદિરે વિયા ગયા છે, અને મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો, રાતના 12નો સમય બન્યો, અને ભાડલાની વાયની માલિપાથી માતા ગેલ વાયના કાંઠે આવીને ઊભી રહ્યો. વાયના કાંઠે ઉભા રહીને વિચાર કરે કે હવે દરબારને કઈ રીતે સમજાવવું. અને માતાજી ગેલે હમળીનું રૂપ લીધું છે. 2 પાંખોનો તાર કરી અને માતા વાયુના કાંઠેથી ઉડ્યા, પણ ક્યાં ગયા? હુરજવાળા કાઠી દરબાર જે ઓરડાની માલિપા હોતા હતા ને, એના મોભારાની માથે જઈને માતા ગેલે હમળીના રૂપે બેઠા. હમણીના રૂપે માતાજી આમ નજર કરી, એક બાજુ કાઠિયાણી હોતા છે, એક બાજુ દરબાર હોતા છે, વચ્ચે મારી માતા ગેલનો દીધેલો દીકરો ઉઘવાટા કરે છે. દીકરાને જોઈને માતાજી આનંદમાં આવી ગયા, વાહ વાહ. પણ પછી હમણીના
મોઢાની માલિપા વાસા પ્રગટ થઈને એને એટલું જ બોલ્યા કે દરબાર એ દરબાર ફુરજવાળા કાઠી દરબાર ભૂતેલા ઓરડાની માલિપા જાગી ગયા. ત્રીજી વાર અવાજ થયો દરબાર. જે બાજુથી અવાજ આવતો એટલે દરબારે કીધું કે અવાજ આ મોભારેથી જ આવે છે. કાઠી દરબાર હુરદવાળા એટલું બોલ્યા કોણ બોલે છે? દરબાર દરબારના ઓરડાના મોભારે રાતના 1 વાગે તો બીજું કોણ બોલતું? હું એક આ ભાટલાની વાયુની માલિપા બેઠેલી માતા ગાંડી ગેલ બોલું છું. દરબાર દાંત કાઢીને કહેવા માંડ્યો કે મારી અત્યારે મોશીતાનું રાતના 1 વાગે મને જગાડવાનું કારણ? માતા ગેલ એટલું બોલે દરબાર તમારા ઘરે દીકરો થયો કે હા? હવા મહિનો પૂરો થયો કે હા? તો દરબાર લાવો મારો નવરંગો માંડવો લાવો, મારા માંડવાની ઉઘરાણી કરવા માટે આવી છે. દરબાર ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે માં તમારો માંડવો મારા મગજમાં છે, હું ભૂલી નથી ગયો, પણ માંડવો નથી નાખ્યો એનું એક જ કારણ છે કે હવા મહિનાના દીકરાના માનતાનો માંડવો નાખો તો દીકરાને શું ખબર કે મારા બાપે મારો કેવો માંડવો નાખ્યો. પણ મારી દીકરો 10-11 વર્ષનો થઈ જાય ત્યાં સુધી જો તું ખમી જા ને તો તારો નવરંગો માંડવો નાખું, રાવણદેવ ડમર ડાક વગાડે અને તારો દીધેલો દીકરો માંડવાની હેઠે દોઢિયું ડમર રમતો હોય છે તો મારી તને રૂડું નહીં લાગે. દરબાર આટલું બોલ્યા એટલે મારી માતાજી ભગવતી ગેલ ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું જાઓ દરબાર 11 વર્ષની બોલી મારો દેવનો દીધેલો દીકરો 11 વર્ષનો થાય ને તેથી મારો માંડવો નાખ્યો. 11 વર્ષનો દીકરો થયો છે પણ છતાં દરબારે માંડવાનું નામ ન લીધું છે. દીકરાને ઘોડાની માથે બેહારીને ખેલવા માટે ઘોડો લઈને દરબાર ગામના સીમાડા સુધી વ્યા જાય, ત્યાંથી પાછા દરબાર ગઢ સુધી આવે. 11 વર્ષ માથે 3 દિવસ થયા મારી ભગવતી પાછી હમળી બની અને વાયુની માલિપાથી પાંખોનો તાર કરીને ઉડી અને ઈના ઈ મોભારાની માથે દરબારના ઓરડે કા દરબાર આમાં દરબાર મારી દેવનો દીધેલો તારો દીકરો બાપ 11 વર્ષનો થઈ ગયો ને, આમાં લાવો દરબાર મારો માંડવો લાવ્યો. પણ સાહેબ દરબાર ખાડ ખાડ દાંત કાઢીને ફરી વાર માતાને કીધું માં તારી દયાથી મારો જાતો વયસ પાછો વળી ગયો છે, 11 વર્ષનો દીકરો થયો, એને કોઈ દી નાકોરી ફૂટી નથી, તારી દયા છે મારા રજવાડાની માલિપા હામ ઠામ ઇજ્જત આબરૂ રૂપિયા ઝવેરાત બધું છે, તાણી સેનો માંડવો નથી નાખવો એવું નથી, તારી દયા બધું છે, મારા ભર્યા ભંડાર છે. પણ મારી એક વાર તારી પાસે દલીલ કરું તું સાંભળીશ મારી વાત? માતા ગેલે કીધું બોલો દરબાર. હે માં આજે 11 વર્ષનો થયો મારી હવે જો કદાચ 10 વર્ષ ખમી જાય દીકરો 21 વર્ષનો થાય અને મારી તારા દીકરાને વરરાજો બનાવીને પરણાવીને લાવું અને દીકરાના વહુ આવીને મોડીઓ ને મીંડોળ તારી વાયુના કાંઠે છોડે અને તેદી માંડવો નાખો ને 2 વરઘોડિયા તારી પાસે ખોળો પાથરીને પગે લાગે, મારી તને રૂડું નહીં લાગે? જોજો સાહેબ આ દુનિયાની માલિપા માણસની મતી જોજો. અને મારી હું તમને એક વાત કહેતા ભૂલી ગયો, જેથી દીકરાની વહુ આવીને મોડીઓ મીંડોળ ત્યાં ઉતારે અને તમારો નવરંગો માંડવો નાખવીને પછી મારી ત્યાંથી નેજો કરીને ગાતે વાતે લાવીને મારા રજવાડાની માલિપા તમને બેહારી અને તમને અમારે કળના કરીને પૂજવા છે, કળના કરીને પૂજવા છે. આટલી વાત માતા ગેલે સાંભળીને ત્યાં તો માતા ગેલને આઠે પર આનંદ થઈ ગયો. જોજો દરબાર મને કળની કરીને પૂજવાની અને
દીકરાના બહુ લગ્ન કરીને આવે ને મોડીઓ મીંડોળ મારી વાવીના કાંઠે ઉતરવા પડે કે મારી ઉતાર શું ધાવ દરબાર આજ હું માતા ગેલ તમારે યાર વસને બતાવું છું મારો દેવનો દીધેલો દીકરો 21 વર્ષનો બને ને ત્યાં સુધી હું માતા તમારી પાસે ઉઘરાણીયા નહીં આવું જાઓ 21 વર્ષનો થયો દરબારે પોતાના સમાજની માલિકા દીકરાનો સંબંધ કર્યો છે અને 21મા વર્ષે દીકરાને વરરાજો બનાવી જાડેરી જાન લઈ અને દીકરાને પરણાવવા માટે દરબાર ગયા પણ દરબાર મનમાં વિચાર કરે કે મારી બોલી છે મારા દીકરાને પરણાવી અને વાવીની માલિકા માતા ગેલ બેઠા છે ને એ વાવીના કાંઠે મોડીઓ ને મીંડોળ ઉતારવાના છે અને નવરંગો માંડવો નાખવાનો છે સોરીના મંગળ 4 ફેરા ફેરવી અને દરબાર પોતાના દીકરાની જાડેરી જાણ લઈને ભાટલાના શિવાળાની માથે આવ્યા છે 5 ઘોડેશ્વરોને એટલું કીધું કે મારા દીકરાને જે વરરાજો બનીને અશ્વની માથે બેઠો છે ઘોડાની માથે રજવાડાની માલિકા એનો અશ્વનો જવો પડે કારણ કે મારી બોલી છે અને જે વેલડાની માલિકા મારા દીકરાના વવારું બેઠા છે ને એ વેલડું પણ દરબારગઢની માલિકાનો જવું પડે 2 વાર ઘોડિયાને લઈ અને હુરજવાળા કાઠી દરબાર ક્યાં આવ્યા ભાડલાની વાવીના કાંઠે જ્યાં માતા ગેલ બેઠા છે ને આવીને 2 વાર ઘોડિયા ઉતાર્યા છે મોડીઓ ને મીંડોળ માતાજી ગેલના નામનો વાવીના કાંઠે ઉતારી 2 વાર ઘોડિયા મોડિયા મીંડોળ છોડ્યા છે પગે લાગી અને દરબારે હુકમ કર્યો આખી વાવીને શણગારો દિવસ ઉગે એટલે માતાજીના માંડવાની થાંભલી રોપો સાહેબ રાજવીતિ પ્રભાતનો પોર થયો રાવણદેવને બોલાવીને પ્રભાતના પોરની માલિકા માતા ગેલના નામની થાંભલી રોપી અને રાવણદેવ ડબલ ડાક વગાડે મારી જોગમાયા ગેલનો નવરંગો માંડવો નાખ્યો